રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે। તેની વચ્ચે અમદાવાદમાં ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ નોંધાતા હવે આરોગ્ય તંત્ર ક્યાંક એક્શનમાં આવ્યું છે। આપને જણાવી દઈએ કે અમરાઈવાડીની 11 વર્ષીય બાળકી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। બાળકીને એલજી હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ છે। બાળકીને માથું દુખવું અને સતત ઉલટીની અસર હોવાનું પણ જાણવા મળ્યું છે। બ્લડ પ્રેશર સતત ઓછું રહેવાના કારણે તબિયત વધુ લથડી છે। 2 દિવસની સારવારમાં દર્દીને વેન્ટિલેટર લેવાની ફરજ પડી છે। શંકાસ્પદ ચાંદીપુરા જણાતા દર્દીના સેમ્પલ લેવાયા। દર્દીના સેમ્પલ લઈને ટેસ્ટિંગ માટે પુણે મોકલાયા। સંવાદદાતા જિગ્નેશ પટેલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી જિગ્નેશ, પ્રકારે ચાંદીપુરાનો કહેર રાજ્યભરમાં અલગ અલગ જિલ્લાઓમાં નોંધાઈ રહ્યો છે। અમદાવાદમાં પણ અમરાઈવાડી વિસ્તારમાં જે 13 વર્ષની જે આ બાળકી છે તેનામાં આ પ્રકારનો વાયરસ જોવા મળ્યો છે। શંકાસ્પદ કેસ ગણી શકાય, કારણ કે જે રીતે લક્ષણો છે તે તમામ લક્ષણો ચાંદીપુરા વાયરસના હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને એટલા માટે તેના સેમ્પલ લઈ પુણે ખાતેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। સાથે જ જણાવવા માંગીશ કે માત્ર 2 દિવસમાં આ બાળકી ક્રિટિકલ બની હતી અને તેને વેન્ટિલેટર પર લેવાની ફરજ પડી હતી। તેને ખેંચ આવી હતી, સતત માથું દુખાતી હતી અને સાથે જ વોમિટિંગની ફરિયાદ હતી। આ તમામ પ્રકારની ફરિયાદના કારણે તેને એલજી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં તેના પરિવારજનો દ્વારા લઈ જવામાં આવી અને હાલમાં તેને વેન્ટિલેટર પર સારવાર હેઠળ રાખવામાં આવી છે। મહત્વની બાબત છે કે ચાંદીપુરા વાયરસ હવે દિવસે દિવસે અલગ અલગ વિસ્તારોમાં દેખા દઈ રહ્યો છે અને અલગ અલગ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત છે। સાથે જ જે હેલ્થ વિભાગની ટીમે કામ કરવાનું હોય તે કામગીરી પણ ક્યાંક ને ક્યાંક દેખાતી નથી અને એટલા માટે જ ગ્રામ્ય વિસ્તારમાં વધુ કેસો હોય તે જ કેસો ધરાવતો ચાંદીપુરા વાયરસ હવે શહેરી વિસ્તારમાં પણ દેખા દે તો નવાઈ નહીં, કારણ કે કોઈ પણ જગ્યાએ દવાનો છંટકાવ કે કોઈ પણ જગ્યાએ હેલ્થ વિભાગની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવતી હોય તેવું હાલના તબક્કે જણાતું નથી। શિવાની, તો હાલ તો કામગીરીને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। શંકાસ્પદ ચાંદીપુરા જણાતા દર્દીના સેમ્પલ લેવાયા છે।